હેલો વિદ્યાર્થી મિત્રો, બધાને ગુડ ઇવનિંગ। ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરીએ છીએ। તો તમારું પહેલું સેમ ને બીજું સેમ સારી રીતે પતી ગયા, મોજ કરતાં કરતાં રમતા રમતા બધું પતી ગયું। જીટીયુ પણ તમે આપી દીધી। બ્લેક જે લોકોને આવ્યું હોય તો ફેલ થયા એ લોકોનું પણ એક્ઝામ જીટીયુની વહી ગઈ, બરાબર। અત્યારે ઇન્ટર્નશીપ બધાની ચાલુ છે, એનો પર વિડીયો આપણે નાખી દીધો, એમાં માર્ક્સ કવર કરવા હોય તો એ પણ યુટ્યુબમાં જઈને જોઈ આવે, બરાબર। તો હવે આપણે ઘણાને પ્રશ્નો પૂછતા કે આપણે થર્ડ સેમેસ્ટરમાં કયા સબ્જેક્ટ આવશે અને આવશે તો કેની જીટીયુ હશે, કેની મિડ હશે, કેનું સબમિશન હશે, કેના વાયવા હશે અને કેનું જીટીયુ ને એવું બધું નહીં હોય। એટલે કે ખાલી આપણે કહેવાય ને કે સિવિલ સબ્જેક્ટ હતો કે વર્કશોપનો કે જે નોર્મલ આવતા હોય કે એનું જીટીયુ સબમિશન કે એવું કંઈ હોતું નથી, ખાલી પ્રેક્ટિકલ કહેવાય આપણે એમ। તો આપણે બધા ડિસ્કશન કરવાના છે અત્યારે, તો વિડીયોને અંત લગી જોજો। સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો તમે સીધો લાભ લઈ શકો, કેમ કે આપણે કોઈને કહેવાય ને કે શોર્ટમાં અને સિમ્પલી શુદ્ધ ગુજરાતીમાં અને તમને સમજાઈ જાય ને એવી ભાષાનો યુઝ કરીને તમને સમજાવવાની ટ્રાય કરી છે, બરાબર। બાકી તમે કોલેજ દરરોજ બધા જાવ જ છો એટલે આપણે કંઈ ભાષણ આપવાનું કે લાંબા લેક્ચર કરવાનો કોઈ મતલબ નથી, રેડી। તો આપણે સીધી વાત કરીએ। પહેલો સબ્જેક્ટ એક જો ઇન્ટર્નશીપ છે એ સબ્જેક્ટ જ છે એક પ્રકારનો, શરત એટલી છે કે એમાં તમારે થિયરી ભણવાની નથી હોતી, ઓનલી ફોર પ્રેક્ટિકલ, રિપોર્ટ, સર્ટિફિકેટ, ડેલી ડાયરી, ફીડબેક કે આ તે જે તમારું આવતું હોય હાજરી પત્રક છે બધું બનાવી અને તમારે જે તે ગાઈડ હોય એને તમારે સબમિશન કરાવવાનું હોય જે તે ડેટ આપેલો એ મુજબ। તો તમારી ઇલેક્ટ્રિકલની છે, કોઈ પીજીવીસીએલ છે, જેટકો છે, ઇલેક્ટ્રિકલને લગતી કોઈ પણ તમારી ઇન્ડસ્ટ્રી હશે નાની મોટી, જ્યાં સર્ટિફિકેટ અને તમને સારું લાગે તમારે શીખી અને રિપોર્ટ બનાવી તમારે આપવાનું હોય, બરાબર। અને જીટીયુ ના હોય, વાયવા હશે, ખાલી ને સબમિશન હશે, બરાબર। તો એક વસ્તુ ધ્યાન રાખે, મીટ પણ નહીં હોય। પછી વાત કરી ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, તો આ સબ્જેક્ટની જીટીયુ પણ હશે, મીટ પણ હશે, સબમિશન હશે અને વાયવા પણ હશે, બરાબર। તો ઇલેક્ટ્રિકનો ટેકનિકલ સબ્જેક્ટ છે એ બધા ચાલુ થઈ ગયા છે, એકાદ બે વાર હશે કે ખાલી પ્રેક્ટિકલ હશે, બાકી તમારે ડીસી મશીન છે એનું પણ જીટીયુ સબમિશન બધું આવશે। અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ સેમ થર્ડ માટે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, તો ક્રેડિટ પણ ઘણી હશે, તો માર્ક્સ સ્કોર કરવા માટે સમજી લો કે તમારે સારી રીતે તૈયાર કરવો પડશે અને એ આપણે કરાવી દેશે, રેડી। તો આ બે સબ્જેક્ટ થઈ ગયા। પહેલો ઇન્ટર્નશીપ, એનું કાંઈ નહીં હોય, ખાલી સબમિશન ને એ જ હશે, રિપોર્ટ। બીજું ડીસી મશીન આપણે આવી ગયું। ત્રીજી વાત કરી ઇલેક્ટ્રિકલ છે એ આવશે, જેનો સબ્જેક્ટ કોડ છે 43-30-91, બરાબર। એની પર જીટીયુ, સબમિશન, મિડ અને બધું આવશે। અને ઇલેક્ટ્રિકલનો આઈએમપી સબ્જેક્ટ છે એટલે કે મોસ્ટ આઈએમપી, તો એ પણ તમારે વ્યવસ્થિત કહેવાય ને કે તૈયાર કરવો પડશે। મિડમાં જીટીયુ બધે પાસ થવું પડશે, રેડી। પછી ત્રીજા નંબરનો છે એ જ ચોથા નંબરનો છે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન છે એન્ડ ટ્રાન્સમિશન, એ પણ તમારો ઇલેક્ટ્રિકલનો આપણો સબ્જેક્ટ છે, તો તમારે જીટીયુ પણ હશે, મિડ પણ હશે, સબમિશન, વાયવા બધું પણ હશે। તો આ સબ્જેક્ટને પણ તમારે સારી રીતે તૈયાર કરવાનું છે, બરાબર। પછી આપણે વાત કરીએ પછી ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ કરીને સબ્જેક્ટ છે, એ પણ તમારું ઇલેક્ટ્રિકલનું છે, એ પણ તમારે તૈયાર કરવાનું છે। એની પર મિડ હશે, જીટીયુ હશે, વાયવા, સબમિશન બધું હોય છે, બરાબર। તો આને આપણે તૈયાર કરવાનું છે, પાસ કરવાની જવાબદારી આપણી છે, બટ તમારે મહેનત કરવાની છે। પછી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વર્કશોપ અને પ્રેક્ટિસ લખ્યું છે, બરાબર। આ તમારે સારા રીતે આ અને ઇન્ટર્નશીપ બંને છે કે એની જીટીયુ કે મિડ નહીં હોય, ઓનલી ફોર પ્રેક્ટિકલ વર્ક છે। જો ઇન્ટર્નશીપ છે તો રિપોર્ટ તમને અગાઉ કીધું પ્રમાણે નાનું કોઈ વર્કશોપનું મટીરિયલ છે, અસાઇનમેન્ટ કે વગેરે છે જે તે તમને બનાવવા આપે એ તમારે તૈયાર કરાવીને કરવાનું થાય, બરાબર। તો આ બે વસ્તુને લીધે તમારા એસપીઆઈ છે એ વધી શકે, એ બી ગ્રેડ આવી શકે, આ બેન જીટીયુ નહીં હોય, રેડી। વર્કશોપ પ્રેક્ટિસ માટે છે, તો એટલીસ્ટ ખાલી લેબ ને આ બધું આવતું હોય છે જે તે ઇલેક્ટ્રિકલ આપણું હોય એ મુજબ, બરાબર। તો એટલા સબ્જેક્ટ હતા કે થર્ડ સેમ ડિપ્લોમા નવા સિલેબસ મુજબ આવશે, રેડી। તો તમારા બંને એટલા બધા મિત્રોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર। અને કાંઈ પણ ના સમજાય તો તમે પૂછી શકો છો, આવી રીતે બધી બનાતના વિડીયો આપણે અપલોડ કરતા હોય છે। થેન્ક યુ, બાય બાય, ટેક કેર।